નમસ્કાર મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો આ પોલીસ ભરતી 2025-26ની જે નવી પોલીસ ભરતી છે એના માટે મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો શું આ પોલીસ ભરતીમાં વેઇટિંગ લિસ્ટ મિત્રો હશે? ખાસ મિત્રો આ ભરતી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે શું આ પોલીસ ભરતીમાં વેઇટિંગ લિસ્ટ હશે. ગ્રાઉન્ડ અને પરીક્ષાની તારીખ કઈ હશે મિત્રો? ખાસ ગ્રાઉન્ડ અને પરીક્ષાની તારીખ કઈ હશે અને પરીક્ષા શું ઓનલાઈન યોજાશે મિત્રો? ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન હોય છે કે શું પરીક્ષા ઓનલાઈન યોજાશે? તો મિત્રો બધા જ તમારા સવાલોના જવાબ આ વિડીયોમાં તમને મળી રહેશે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ આ ખૂબ જ સારો નિર્ણય જાહેર કર્યો છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ જે અગત્યની બાબતો છે એના વિશે તમને જણાવીએ. તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો જવાબો મિત્રો ખાસ પીએસઆઈ અને લોકરક્ષક દળના કેડરના વિદ્યાર્થી મિત્રો માટે આ ખૂબ જ જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય એના મિત્રો જવાબ આપવામાં આવ્યા છે. એમાં મિત્રો આપણે જે અગત્યના 3-4 પ્રશ્ન તમને જણાવ્યા એના આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરશું. અને મિત્રો ખાસ આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો સૌપ્રથમ તો જોઈએ કે મહિલાની અલગથી ભરતી થવાની છે. તો મિત્રો એમાં જણાવવામાં આવ્યું છે કે ના મિત્રો, મહિલાને અનામત આપવામાં જ આવ્યું છે. જે ભરતી જાહેર નવી થઈ છે એમાં મિત્રો ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ભરતીમાં અનામત જગ્યા છે. હવે મિત્રો આ ભરતી કેટલી બહાર પાડવામાં આવી છે, એટલે કે કુલ જગ્યા કેટલી છે? તો મિત્રો 13,591. વય મર્યાદા કયા દિવસથી ગણવાની મિત્રો? તો અરજીના કરવાનો છેલ્લો દિવસ છે ત્યાં સુધી તમારી વય મર્યાદા ગણાય. હવે મિત્રો આપણે જે અગત્યના ક્વેશ્ચન છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને મનમાં પ્રશ્ન હોય કે શું આ હોઈ શકે? તો મિત્રો ખાસ એક અગત્યની બાબત એ કે મિત્રો શું સીસીનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય? તો મિત્રો એમાં ચોખ્ખું જણાવવામાં આવ્યું છે કે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં દર્શાવ્યા મુજબ ઉમેદવાર કોમ્પ્યુટરનું એપ્લિકેશનનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. ખાસ મિત્રો આ તમને જણાવવામાં આવ્યું છે. હવે અગત્યનું એક આપણે જણાવી દઈએ કે પરીક્ષા ફી મિત્રો બધાને નથી, જે જનરલ કેટેગરીમાં છે એમને જ પરીક્ષા ફી રહેશે. હવે મિત્રો ઊંચાઈ અને ઉંમર સંબંધી પણ આપણે આ પ્રશ્નો છે. અગત્યની બાબત એ છે કે મિત્રો આ ભરતી માટે સૌપ્રથમ કઈ કસોટી લેવામાં આવશે? ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે શું પહેલા કઈ કસોટી લેવામાં આવશે? તો મિત્રો એમાં ચોખ્ખું જણાવવામાં આવ્યું છે, એમના ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભરતી માટે સૌપ્રથમ શારીરિક કસોટી, જેમાં શારીરિક દોડની કસોટી અને શારીરિક માપ કસોટીનો સમાવેશ થાય છે. મિત્રો આ ખાસ હવે શારીરિક કસોટી બાદ કઈ પરીક્ષા લેવામાં આવશે? તો મિત્રો શારીરિક દોડ કસોટી અને શારીરિક માપ કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારને લેખિત પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. હવે મિત્રો આ મુખ્ય પરીક્ષા એટલે કે પીએસઆઈના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે છે ખાસ. હવે મિત્રો આપણે આ જે સિલેબસ છે એ મિત્રો પીએસઆઈનો સિલેબસ છે, આ તમને જણાવી દઈએ. આ જે સિલેબસ છે એ પીએસઆઈનો છે, પેપર 2 આપવામાં આવેલું છે અને લોકરક્ષકના કેડરના વિદ્યાર્થી મિત્રોને આ સિલેબસ છે. હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય 40% છે? તો મિત્રો હા, 40% તમારે બંને વિભાગમાં લાવવા ફરજિયાત છે એવું જણાવવામાં આવ્યું છે. માઇનસ સિસ્ટમ પણ છે? તો મિત્રો હા, અરજીમાં માઇનસ સિસ્ટમ પણ આપવામાં આવેલી છે, એટલે કે તમારે જો બંને વિભાગમાં પાસ થવું અને માઇનસ સિસ્ટમ છે પ્રશ્ન ખોટો હશે તો જવાબમાં 0.25 તમારા, એટલે કે જે તમારો પ્રશ્ન ખોટો હોય તો 0.25 તમારા માર્ક કપાશે.
હવે મિત્રો અગત્યની બાબત એ છે કે ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે અને તારીખ જાહેર કરવી. મિત્રો આ પ્રશ્ન ખૂબ જ વિદ્યાર્થી મિત્રો દ્વારા પૂછવામાં આવે છે. તો એમાં તમને એમના ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિગતવારની માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. એટલે મિત્રો આ ચોખ્ખો ઉલ્લેખ કરી દીધો છે કે ગ્રાઉન્ડ અને પરીક્ષા તારીખ કઈ હશે. તો મિત્રો એ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરશે ત્યારે તમને જાણ થશે. મિત્રો હવે અગત્યની બાબત એ છે કે શું આ પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન. મિત્રો એનો પણ જવાબ તમને આપવામાં આવ્યો છે. ખાસ એમનો પણ જવાબ આપવામાં આવ્યો છે કે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન. તો મિત્રો ઓફલાઈન. આ ખાસ મિત્રો ઘણા ખરા પ્રશ્નો થતા હોય વિદ્યાર્થી મિત્રોને, તો એનો પણ જવાબ આપી દીધો છે. હવે મિત્રો પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તો અરજી કરી શકો. તો મિત્રો ના, એ પણ તમને જવાબ આપેલો છે. હવે મિત્રો અગત્યની બાબત એ કે શું આ ભરતીમાં વેઇટિંગ લિસ્ટ હશે. મિત્રો તો મિત્રો એમને ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે ના, આ ભરતીમાં પણ વેઇટિંગ લિસ્ટ હશે નહીં. મિત્રો ખાસ વેઇટિંગ લિસ્ટ છે નહીં. એટલે યાદ રાખવું કે કોઈ એમ ન માને કે વેઇટિંગ લિસ્ટ હશે. હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આઈટીઆઈ કરેલું હોય, આઈટીઆઈ ઉપર 12 પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે. તો મિત્રો હા, બધા જ ફોર્મ ભરી શકે. આઈટીઆઈ પછી જો તમે 12 પાસ કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો. તો મિત્રો આપણે અગત્યના જે ક્વેશ્ચન હતા એ બધા જ આપણે લઈ લીધા હશે કે જે વિદ્યાર્થી મિત્રોને મૂંઝાતા હોય છે. એ બધા જ કે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, એનો પણ જવાબ તમને આપી દીધો. ગ્રાઉન્ડની પરીક્ષા ક્યારે હશે અથવા તો પરીક્ષા ક્યારે યોજાશે. તો મિત્રો પહેલાં સૌપ્રથમ ગ્રાઉન્ડ હશે અને પછી પરીક્ષા તમારી લેવામાં આવશે. અને ગ્રાઉન્ડ પણ ખાસ મિત્રો આ ભરતી દ્વારા વિગતવાર વેબસાઇટ ઉપર કહેવામાં આવ્યું છે. પરંતુ મિત્રો તમારે યાદ રાખવાનું છે કે બીજા મહિનામાં, ખાસ મિત્રો બીજા મહિનામાં તમારી પરીક્ષા ગ્રાઉન્ડ એટલે ગ્રાઉન્ડની જે તમારી દોડ હોય એ મિત્રો 99% આવવાની શક્યતા છે. ફેબ્રુઆરી માસમાં 99% તમારી આવવાની શક્યતા છે. કારણ કે ફેબ્રુઆરી પૂરો થાય પછી મિત્રો ઉનાળાની થોડી ઘણી શરૂઆત થઈ જાય છે. એટલે કે દોડવામાં તકલીફ પડે. એટલે કે ફેબ્રુઆરી અને માર્ચમાં, એટલે કે ત્રીજા મહિનો અને બીજો મહિનો અને ત્રીજા મહિનામાં તમારું ગ્રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી મિત્રો અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે. તો ખાસ મિત્રો આપણે આ જે અગત્યના પ્રશ્નો હતા એના જવાબ આપવાના પ્રયત્નો કર્યા છે. બાકી મિત્રો આની પીડીએફ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો જય હિન્દ મિત્રો.